જૂનાગઢથી સમાચાર જિલ્લામાં જેલમાં મારામારીની ઘટના બની। કાચા કામના કેદીએ હાથાપાઈ કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી। અકીલ ફિરોઝભાઈ હાલાને જેલ બંધીનો સમય થતા બેરેકની અંદર જવાનું કહેતા બેરેકની અંદર ગયો નહીં અને આરોપ છે કે સુરભા જેઠવાને અકીલ અપશબ્દો બોલવા લાગ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી, સાથે મારામારી કરતા સામાન્ય ઈજા પણ થઈ છે, જેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી મેળવીશું। પ્રતિક, આખી ઘટના બની શું હતી? બિલકુલ, જૂનાગઢ જેલની જો વાત કરવામાં આવે તો ગઈકાલનો બનાવ છે, જ્યારે કાચા કામના કેદી દ્વારા આ પ્રકારે હાથાપાઈ કરવામાં આવી હતી। જે રીતે જૂનાગઢ જેલના જિલ્લા જેલ અધિક્ષક છે તેમનું જણાવવું છે કે આ જે કેદી છે તે માનસિક રીતે પણ થોડાક અસ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ પહેલા પણ તેના આ પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા હતા। સાથે સાથે જે નશીલા પદાર્થનું સેવન હોય, નશીલા પદાર્થનું વેચાણ હોય, એ પ્રકારના ગુનાઓમાં તે સંડોવાયેલો રહ્યો છે। આ પ્રકારની બાબત સામે આવી રહી છે। ગઈકાલે જ્યારે જેલના કર્મચારી દ્વારા તેમને બેરેકને અંદર જવાનું કહ્યું તો તેઓએ આનાકાની કરી હતી અને ઉપરાંત તેઓએ હાથાપાઈ પણ કરી હતી। ત્યારબાદ જેલ કર્મી દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ પોલીસ વધુ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે। આભાર પ્રતિક, જાણકારી આપવા માટે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે, ફરિયાદના આધારે તપાસ ચાલુ છે।